આ સમયે ભગવાન પોતાના ઘરે પુત્રની પ્રાપ્તિ માટે શિવની પૂજા કરે છે. આજે પણ આપણે પોરબંદર જઈને તો પોરબંદર જાતા રાણાવાવની બાજુમાં બિલેશ્વર બિલનાથ મહાદેવ છે કે જ્યાં સાક્ષાત મહાદેવ કે જ્યાં બિરાજમાન છે. આપણે દરેક જગ્યાએ શિવના મંદિરમાં જઈને તો ગંગા અને પાર્વતી બે આ મુદ્રામાં હોય, પણ અહીંયા છે ને ગંગા અને પાર્વતી બે બાજુ બાજુમાં છે. અને શિવલિંગ એવડું મોટું છે કે જે શિવલિંગની પૂજા ભગવાન કૃષ્ણએ કરી હતી 1.25 લાખ કમળ ચડાવીને. ત્યારે એમના ઘરે પ્રદ્યુમ્ન નામના પુત્રની પ્રાપ્તિ થઈ. એમાં એક કમળ જ્યારે ઘટ્યું ને તો ભગવાન કૃષ્ણએ એ સમયે ગંગા નદીને અહીંયા ઉતારી, ગંગાજીના પાન દ્વારા અભિષેક કર્યો, પંચામૃતથી અભિષેક કર્યો અને એ ભગવાન શિવજીની પૂજા કરી. 1.25 લાખ કમળ ચડાવ્યા, પણ એક કમળ જ્યારે ઘટ્યું પોતાના પુત્રની પ્રાપ્તિ માટે તો ભગવાન એક નેત્ર અર્પણ કરવા જાય છે. ત્યારે ભગવાન શિવજી સ્વયં એને ત્યાં પ્રદ્યુમ્ન નામનો પુત્ર છે એ અર્પણ કરે છે. અને આજે પણ એ શિવલિંગની આજુબાજુમાં જે નદી છે એ બિલ્વ ગંગા તરીકે પ્રચલિત છે અને અઢળક બિલ્લીના ત્યાં ઝાડ છે. એ બિલેશ્વરના નામથી પ્રચલિત છે. વિશ્વમાં 2 જ મંદિર એવા છે કે પોઠીઓ છે ને એ મંદિરની બહાર છે. એક કેદારનાથની અંદર કે જેના દ્વાર કપાટ હમણાં ખુલ્યા, ત્યાં પોઠીઓ બહાર છે નંદી, અને અહીંયા બિલેશ્વર છે ત્યાં નંદી મહારાજ છે એ બારે છે. અને આ પોઠિયાના કાનમાંથી હજારો ભમરાઓ નીકળાતા, એને મોહમ્મદ ગઝનીના સૈન્યને ભગાડી દીધું હતું. એ સમયે ત્યારથી એ નંદી મહારાજ છે ત્યાં બારે છે. આજે પણ આ બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે કોઈ વ્યક્તિ જાય છે એને સંતાનની પ્રાપ્તિ થાય છે.